આ તરફ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે। સુરત પોલીસ પર કુમાર કાનાણીના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। કોપીરાઇટના ગુનામાં 8 લાખ રૂપિયાનો તોડ કર્યાનો આરોપ લાગ્યો છે, તો 20 લાખથી વધુનો માલ સગે વગે કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। એફઆઈઆરમાંથી 2 લોકોના નામ પણ ગાયબ હતા। કુમાર કાનાણીએ આક્ષેપો કર્યા છે, આરોપો લગાવ્યા છે। મુંબઈની જાણીતી કંપનીના ફિનાઇલના નામે ચાલતું હતું કૌભાંડ। સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો માલ પેક કરી વેચતા હતા। ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હતો, પરંતુ ઓન પેપર 3.31 લાખનો મુદ્દામાલ બતાવવામાં આવ્યો હતો અને એફઆઈઆરમાં 3 માલિકને બદલે એકનો જ ઉલ્લેખ કરાયો હતો। સરથાણાના ઇન્ચાર્જ પીઆઈ કે.એ. અડવાણી સૂચનાથી દરોડા પાડવામાં આવ્યા હતા। તેમની સૂચનાથી આ દરોડા પાડવામાં આવ્યા હતા અને કોપીરાઇટના ગુનામાં તોડના 2 મહિના બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો છે અને પોલીસે તોડ કર્યાની મારી પાસે ફરિયાદ આવી હતી। કુમાર કાનાણીએ આ આક્ષેપો કર્યા છે અને ફરિયાદને લઈ હું સંકલનની બેઠકમાં જવાબ માંગીશ તેવો સવાલ પણ કર્યો છે અને તેઓએ આ આક્ષેપો કર્યા છે, આરોપો લગાવ્યા છે। મેં 28/1/2025 રોજ લખેલો પત્ર છે। ઘણો સમય પહેલાનો પત્ર છે। સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે, પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ, તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો। પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈ પણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે। પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે। આ પત્રની મારી જે માગણી હતી તપાસની, એ તપાસ થઈ રહી છે કે કેમ, એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માંગવાનો છું।